નમસ્કાર. વાણિજ્ય સંચાલન, બિઝનેસ મેનેજમેન્ટ, TY BCom, સેમેસ્ટર 5. યુનિટ 2 પ્રાઇસિંગ ડિસિઝન એન્ડ પ્રોડક્ટ ડિસિઝન, જેમાં આપણે કિંમત નિર્ણયો વિશે ચર્ચા કરી. હવે આપણે કિંમત નિર્ધારણના હેતુઓ કે એના ઉદ્દેશ્યો વિશે ચર્ચા કરીશું. ધંધાકીય પર્યાવરણમાં જે પણ કોઈ કાર્ય થતું હોય તો એમાં સાહસે એટલે કે એ ધંધાકીય એકમે વિવિધ નીતિઓ બનાવેલી હશે. એટલે કે ખરીદ નીતિ હોય, ઉત્પાદન નીતિ હોય, જાહેર નીતિ હોય, કે વેચાણ નીતિ હોય, કિંમત નીતિ હોય. તો આવી અલગ અલગ નીતિઓ હોય એ બનાવી અને એ ધંધાકીય સંચાલન કરતા હોય. તો હવે એ સંચાલન દરમિયાન મહત્તમ નફાનો ઉદ્દેશ્ય, મુખ્ય ઉદ્દેશ્ય હોય અને એ પાર પાડવા માટે કિંમત નીતિ છે એ સૌથી વધુ અગત્યની બની જાય. કારણ કે કિંમત જ એક એવું તત્વ છે કે જે કોઈ ધંધાકીય એકમને નફો અપાવી શકે છે, બાકી બધા જ એકમો એને ખર્ચ થતા હોય. એટલે કિંમત નિર્ધારણના હેતુઓ વખતે ધંધાકીય એકમને પેદાશની કિંમત જે પણ કોઈ નક્કી કરવી પડતી હોય તો એના માટે એ સૌ પ્રથમ તો એક વ્યૂહરચના બનાવશે. એ વ્યૂહરચનાને આધારે એ અલગ અલગ કિંમત નિર્ધારણ માટે અલગ અલગ કિંમત એ લક્ષ્ય બજારને આધારે નક્કી કરશે અને પછી એ અંગે એ વેચાણનું કામ કરશે. તો એમાં સૌ પ્રથમ છે મહત્તમ નફાની પ્રાપ્તિનો ઉદ્દેશ્ય. કિંમત નિર્ધારણના હેતુ અને ઉદ્દેશ્યમાં સૌ પ્રથમ છે મહત્તમ નફાની પ્રાપ્તિનો ઉદ્દેશ્ય. પેઢીના બધા જ હેતુઓમાં સૌથી મુખ્ય હેતુ હોય મહત્તમ નફો. એટલે કે કોઈ પણ પેઢીનો પાયો કહી શકાય એ નફા ઉપર રહેલી છે. જે કંપનીને નફો મળતો હોય એ જ પેઢી આગળ ચાલી શકે. તો મહત્તમ નફો મેળવવા માટે પેદાશની જે પણ કોઈ કિંમત નક્કી કરવામાં આવતી હોય તો એ પેદાશની કિંમત અલગ અલગ રીતે નક્કી થતી હોય. તો માલની ખેંચ કે તંગી હોય ત્યારે પણ જો ગ્રાહકો પેદાશની કિંમત ઊંચી આપવા તૈયાર થાય તો આવા સંજોગોમાં બજારમાંથી બને એટલો વધુ નફો મેળવી લેવા માટે મહત્તમ નફા સહિતની કિંમત એ છે જે નક્કી કરવામાં આવતી હોય અને આને કેમ વધુ લાંબા સમયગાળા સુધી ટકાવી રાખવું એના અંગેના નિર્ણય કે વિચાર લેવામાં આવતા હોય. ત્યારબાદ છે મૂડીરોકાણ ઉપર યોગ્ય વળતર મેળવવાનો ઉદ્દેશ્ય. મૂડીરોકાણ થતું હોય તો દર વર્ષે કેટલું મૂડીરોકાણની સામે વળતર કેટલું મળે છે, કિંમત નિર્ધારણનો ઉદ્દેશ્ય કેવો છે અને ઉપયોગિતાવાળી કંપનીઓ એને પાયા ઉપર મૂડીરોકાણ કરતી કંપનીને દર વર્ષે કેટલું વળતર આપે છે. સામાન્યતઃ 14% થી 16% વચ્ચે જો વળતર મળતું હોય તો એ યોગ્ય કહેવાય અને સંતોષપ્રદ કહેવાય. પરંતુ દરેક કંપનીના પેદાશની બાબતો અલગ અલગ હોય છે, સરખી નથી હોતી. એટલે કે વળતર પાછળ જે દર મળતું હશે એ ઓછો વધુ હોઈ શકે. સરેરાશ રીતે દર જળવાઈ રહેતો હોય તો પેઢી યોગ્ય કહેવાય. મધ્યસ્થીઓ કે વેપારીઓ વેચાણ પર નિયત દરે વળતર મેળવવાનો ઉદ્દેશ્ય છે એ રાખે છે. હવે ઉદ્દેશ્ય કે ધ્યેય વિહીન પ્રવૃત્તિઓ કોઈ પરિણામ ન આપી શકે. એટલે કે કિંમત નિર્ધારણ દરમિયાન જેટલા પણ હેતુઓ છે એમાં એક છે કે બજારમાં પ્રવેશવાનો ઉદ્દેશ્ય. તો બજારમાં પ્રવેશવાનો ઉદ્દેશ્ય શું કામ હોય કે કંપની પોતાના નવી પેદાશને બજારમાં પ્રવેશ કરવા માટે ઈચ્છા રાખતી હોય તો તેણે વસ્તુની કિંમત ઓછી રાખવી જોઈએ. જ્યારે પણ નવી પ્રોડક્ટ બજારમાં આવતી હોય ત્યારે એને એની કિંમત ઓછી રાખવી જોઈએ. કારણ કે હરીફો સામે ટકી શકે. જો તમારી કિંમત બીજા કરતાં ઓછી હશે તો જ શરૂઆતમાં તમારી પ્રોડક્ટ છે એનું વેચાણ થઈ શકે. પરંતુ પછી ધીમે ધીમે સમય જતાં જ્યારે તમારી
પેદાશ છે, વસ્તુ છે, એ લોકપ્રિય બની જાય પછી એના હરીફ જેટલી કિંમત રાખી શકાય છે. તો એમાં સામાન્ય રીતે ઉત્પાદનના વધારા સાથે જે ખર્ચ હોય એ ધીમે ધીમે ઓછું થતું જાય, એટલે ઓછી કિંમતે વધુ નફો રાખી શકાય અને સ્પર્ધાત્મક બજારમાં પણ ટકી શકાય. ત્યારબાદ છે બજારમાં હિસ્સો મેળવી રાખવાનું ઉદ્દેશ્ય. તો બજારમાં હિસ્સો જાળવી રાખવા માટે બજારમાં નિયત ગ્રાહકો પ્રાપ્ત કરવા આવશ્યક છે. તો એ વખતે બજારમાં જે કંપની છે એ પોતે પોતાનો જેમ બને એમ ગ્રાહક વધારવા માટે અલગ અલગ લક્ષ્યાંક બજાર, અલગ અલગ વિસ્તાર, અલગ અલગ પ્રોડક્ટ, પેકિંગ, આવી બધી ઘણી બધી બાબતોને આધારે એ પોતાના પેદાશને બજારમાં હિસ્સો જાળવી રાખવા અને વધારવા માટે કામ કરતી હોય. ત્યારબાદ છે સ્પર્ધાત્મક બજારમાં હરીફાઈનો સામનો કરવાનો ઉદ્દેશ્ય. કેટલીક કંપનીઓ સ્પર્ધાત્મક બજારમાં હરીફાઈનો સામનો કરવા માટે અથવા તો સ્પર્ધામાં ટકી રહેવા માટે અમુક કિંમત લક્ષ્યમાં રાખીને પેદાશની કિંમત નક્કી કરે છે. એટલે કે હરીફાઈની કિંમતને લક્ષ્યમાં રાખી પેદાશની કિંમત નક્કી કરે છે. તો હવે આવી કંપની કે હરીફ બજારમાં પ્રવેશી જ ન શકે તેટલી ઓછી કિંમત રાખે છે અને આથી હરીફો પ્રવેશતા અટકે છે કે અન્ય કોઈ કંપનીને પરવડી ન શકે એવી કિંમત રાખે છે અને જેથી બીજા હરીફો બજારમાં ન આવી શકે. ત્યારબાદ છે બંધબેસતી કિંમત નક્કી કરવાનો ઉદ્દેશ્ય. વર્તમાન પેઢીમાં જે પણ કોઈ વસ્તુ ઉત્પાદન આજે ન કરતા હોય તો અમુક વસ્તુ છે એમાં એ પછી એક સાથે એવી વસ્તુનું ઉત્પાદન કરતા હોય તો આ હરીફાઈના અલગ અલગ પ્રકાર હોય. તે બધી જ હરીફાઈની પરિસ્થિતિમાં જ્યારે પણ જે પ્રકારની કિંમત બંધબેસતી હોય એ પ્રકારનો ઉદ્દેશ્ય રાખવો પડે. એટલે કે અલગ અલગ પરિસ્થિતિ, અલગ અલગ હરીફાઈની સિચ્યુએશન, બજારની સિચ્યુએશન, સિઝન, ગ્રાહકોની ટેવ, રુચિ, પસંદ, આ બધી જ વસ્તુને આધારે અલગ અલગ વસ્તુ પેદાશનું કિંમત છે એ જુદી જુદી કિંમત બંધબેસતી એટલે કે લાગુ પડતી કિંમત રાખવી પડે. ત્યારબાદ છે કિંમત સ્થિરતાનો ઉદ્દેશ્ય. હવે કિંમત નિર્ધારણ કર્યા બાદ હવે તમે જે કિંમત નક્કી કરી છે તે લાંબા સમયગાળા સુધી ટકાવી રાખવા માટે એમાં તેજીના સમયમાં પેદાશની કિંમત વધુ વધવા ન પામે કે મંદીમાં એ વધુ ઘટવા ન પામે એના માટે એમાં અમુક પેઢીઓ એવી હોય કે જે કિંમતમાં લીડિંગ કરતી હોય. એટલે કે એ કિંમત બદલે તો બધાએ કિંમત બદલવી પડે. આવી પેઢીઓ કિંમત વધારી પણ શકે, કિંમત ઘટાડી પણ શકે. ટૂંકમાં એને કિંમત નેતા કહેવામાં આવે કે જેના આધારે અન્ય પેઢીઓ પોતાની કિંમતમાં વધારો કે ઘટાડો કરતી હોય. તો આવી પરિસ્થિતિમાં એ પેઢીઓ કેવી હોય કે ગમે એવી અછતની સ્થિતિ હોય તો પણ કિંમત વધારતી હોય અને ગમે એવી છતની સ્થિતિ હોય તો પણ એ પોતે કિંમત ઘટાડીને કિંમત સ્થિરતાના ઉદ્દેશ્યને વળગી રહે છે. આવી ઘણી બધી એવી કંપનીઓ હોય કે જેને કિંમત નેતા કહી શકાય. જ્યારે રિલાયન્સ જીઓ ઇન્ટ્રોડ્યુસ થયું ત્યારે એ બીજી બધી જ કંપનીઓ કરતાં એને 1 વર્ષ સુધી એના બધા જ ગ્રાહકોને જે નેટ પેક છે એ ફ્રીમાં આપેલું હતું અને ત્યારબાદ પણ એને ઘણા સમય સુધી બજારમાં એકલે હાથે એ બજારને સર કરી રાખેલું હતું. તો એ કહેવાય કિંમત નેતા. ટૂંકમાં એના આધારે અન્ય બધી જ કંપનીઓએ પોતાના ભાવના રેટમાં ફેરફાર કરવા પડ્યા અને પોતાના ભાવ પણ બદલવા પડ્યા, કારણ કે રિલાયન્સ જીઓએ આખું માર્કેટ છે એ કવર કરી લીધું હતું. ત્યારબાદ છે કિંમતમાં પરિવર્તનશીલતા જાળવવાનો ઉદ્દેશ્ય. વર્તમાન સ્પર્ધાત્મક અર્થતંત્રોમાં બાહ્ય પરિબળોમાં હંમેશા પરિવર્તન થતા રહે છે. બાહ્ય પરિબળો એટલે કે સરકારની નીતિ અને
ગ્રાહકો છે, ગ્રાહકોની ટેવ, રુચિ, ફેશન, આદત, સિઝન, આવી જેટલી પણ બાહ્ય પરિસ્થિતિ છે તો એને આધારે ઉદ્યોગની પરિસ્થિતિ ઉપર પણ આધાર પડતો હોય અને બાહ્ય સ્થિતિને અનુરૂપ એને પોતાના હેતુ રાખવા પડે. ત્યારબાદ છે પેદાશ શ્રેણીની અભિવૃદ્ધિનો ઉદ્દેશ્ય. હવે કોઈ એક કંપની છે એ પેદાશ બનાવતી હોય પણ પેદાશની સાથે સાથે આખી પેદાશની શ્રેણી બનાવતી હોય. હવે એની અભિવૃદ્ધિ એટલે કે કેટલું વધારે એનું જાહેરાત કરી અને એના વેચાણમાં વધારો કરવો એનો ઉદ્દેશ્ય હોય. હવે પેદાશની શ્રેણી કઈને કહી શકાય કે પહેલી બાબત પેદાશ શ્રેણી એટલે શું? કોઈ એક કંપની છે એનો મુખ્ય હેતુ હતો જેમ કે એ સાબુ બનાવવાના ઉદ્દેશ્યથી એને માર્કેટમાં પ્રવેશ કર્યો હતો અને શરૂના થોડા વર્ષો સુધી એને સાબુ બનાવ્યા હતા. હવે ધીમે ધીમે એ શેમ્પૂ પણ બનાવતા હોય, હેર ઓઇલ પણ બનાવતા હોય, ફેસ વોશ પણ બનાવતા હોય, લિક્વિડ સોપ પણ બનાવતા હોય. તો આ કેવું કહેવાય? પેદાશ શ્રેણી કહેવાશે. એક સરખી ઉપયોગમાં ધરાવતી વસ્તુઓનું ઉત્પાદન કરવું અને એમાં પણ જાત જાતના ફ્લેવરવાળા બધું પ્રોડક્ટ બનાવતા હોય તો આ કહેવાય પેદાશ શ્રેણી. હવે એની અભિવૃદ્ધિ કેવી રીતે કરવી? તો કે એમાંથી વધુ વેચાણ કેવી રીતે થાય, કેવી રીતે નફો કમાઈ શકાય, ગ્રાહકોને કેવી રીતે આકર્ષી શકાય અને હરીફ પેઢીની સામે પોતાનો ધંધો કેવી રીતે ટકાવી શકાય એના આધારે પેદાશની કિંમત નક્કી કરવી પડે. ત્યારબાદ છે ગ્રાહકોની ઉપભોક્તાની ચૂકવણી ક્ષમતા અનુસાર કિંમત નક્કી કરવાનો ઉદ્દેશ. હવે માર્કેટિંગમાં સૌથી મહત્વની બાબત છે ગ્રાહકને સંતોષ. એટલે કે ગ્રાહકની ચૂકવણી અનુસાર ગ્રાહક ચૂકવવાની જે ક્ષમતા છે એ ગ્રાહકની ચૂકવવાની ક્ષમતા અનુસાર કિંમત નક્કી કરવું આવશ્યક બને, જેના પરિણામે જુદા જુદા પ્રકારના ગ્રાહકોની ચૂકવણીની ક્ષમતા પણ જુદી જુદી હોય. તો એના માટે જે કિંમત નક્કી કરવામાં આવતી હોય એ વિભિન્ન પ્રકારના ગ્રાહકો છે એ સહજપણે એને પરવડી શકે અથવા તો સહજપણે એ લોકો એ વસ્તુ ખરીદી શકે. તો અલગ અલગ સેવાઓ પૂરી પાડતા હોય કે વસ્તુ પૂરી પાડતા હોય તો એ રીતે વધારો કરવો જોઈએ કે લાંબા ગાળાના સમય સુધી ગ્રાહકોને એમાંથી સંતોષ પ્રાપ્ત થતો હોય અને કિંમતનું જે સમગ્ર માળખું છે એમાં સ્થિરતા રહે, ગ્રાહકોની ખરીદ શક્તિ જળવાતી રહે અને પેઢીના ઉદ્દેશ્યો પણ પાર પાડે. તો કિંમત નિર્ધારણની પ્રક્રિયામાં આ જેટલા પણ પરિબળો છે એ પરિબળોને આધારે ઉત્પાદન ખર્ચને લક્ષ્યમાં રાખીને કિંમત નક્કી કરતી વખતે અલગ અલગ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી અને એ કિંમત નિર્ધારણ કરવું આવશ્યક હોય. તો કિંમત નિર્ધારણના જે આપણે ઉદ્દેશ્યો જોયા એમાં મુખ્યત્વે 3 હોય. એક તો નફાલક્ષી ઉદ્દેશ્ય હોય એટલે કે કેમ વધુ સારો નફો કમાવવો, તો કે નફાની મહત્તમ પ્રાપ્તિ કરવી હોય, મૂડીરોકાણ પણ વળતર મેળવવું હોય કે સંતોષપ્રદ નફો મેળવવો હોય. બીજી બાબત છે બજારલક્ષી ઉદ્દેશ્યો એટલે કે નવા બજારમાં પ્રવેશવું હોય, નવી પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરવી હોય, બજારમાં હિસ્સો જાળવી રાખવો હોય, સ્પર્ધાત્મક બજારમાં ટકવું હોય કે બજારની પરિસ્થિતિના આધારે કિંમત નક્કી કરવી હોય. અને ત્રીજું છે કે અન્ય જે પણ કોઈ ઉદ્દેશ્ય છે કિંમત સ્થિર કરવાનો, કિંમતમાં પરિવર્તનશીલતા લાવવાનો, પેદાશ શ્રેણીને અભિવૃદ્ધિનો અને ગ્રાહકની ઉપયોગિતા અને ચૂકવણી અનુસાર નક્કી કરવાનો. તો મુખ્યત્વે 3 બાબતે અલગ અલગ પ્રકારે હેતુઓ કે ઉદ્દેશ્યો હોય છે: નફાલક્ષી, બજારલક્ષી અને અન્યમાં સામાન્ય રીતે કિંમત અને ગ્રાહકલક્ષી હેતુઓ. તો હવે પછી આપણે કિંમત નિર્ધારણને અસર કરતા પરિબળો વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.